અમદાવાદના કાલુપુર ગાંધી રોડ પર સ્થિત બેંક ઓફ બરોડાના મુખ્ય શાખામાં ₹8.70 કરોડની મોટી ઉચાપતનો મામલો સામે આવ્યો છે। આરબીઆઈ કરન્સી ચેસના ઓડિટ દરમિયાન ₹500ના દરની 174 રીમ ઓછી જણાતા કરોડોની ગેરરીતિ પકડાઈ હતી। આ મામલે કાલુપુર પોલીસે બેંકના જોઈન્ટ કોન્સ્ટેબલ હરપ્રસિદ્ધ કાળિયારની ધરપકડ કરી છે। આરોપી હરસિદ્ધિએ આરબીઆઈના ઈ-કુબેર પેટ્રોલમાં ખોટા સર્ટિફિકેટ અપલોડ કર્યા હતા અને તાવનું બહાનું બતાવી રજા પર ઉતરેલા કર્મચારીની કરતૂત ત્યારે ખુલ્લી પડી જ્યારે સિક્યુરિટીને રાત્રિના સમયે બોક્સ બહાર લઈ જવા અંગે શંકા ગઈ। પોલીસે સોલા વિસ્તારમાં આરોપીની અર્ટિકા કારમાંથી ₹2.20 લાખ કરોડની રોકડ અને 3 મોબાઈલ જપ્ત કર્યા છે। પૂછપરછમાં ખુલાસો થયો છે કે કૌભાંડના નાણાં ક્રિપ્ટોકરન્સી અને મકાન અને દુકાનમાં રોકવામાં આવ્યા હતા। હાલ પોલીસે ચોરી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી આરોપીની મિલકતો ટાંચવા સહિત નેટવર્ક તપાસ તેજ કરી છે। સહ કસ્ટોડિયન તરીકે ફરજ બજાવે છે, જેમનું નામ છે હર્ષિતભાઈ અર્જુનભાઈ કડિયારા। આ કર્મચારી અને એની સાથે અન્ય જે ત્યાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા એવા જુલ્ફિકાર મુસ્તાક અહેમદ અંસારી તથા સુલતાન અહેમદ અંસારી આ લોકોની મદદ મેળવી અને ઉપરોક્ત જે કર્મચારી છે એને બેંકના કરન્સી ચેસ્ટમાંથી લગભગ ₹8.70 કરોડ ચોરી કરેલી હતી। એ રીતની એક ફરિયાદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવેલી હતી।